તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો બેટા આપણે લઈને આવ્યા છે ચેપ્ટર નંબર 1 નું લેક્ચર નંબર 17. આપણે બેટા 16 લેક્ચર પૂરા કરી નાખ્યા છે એકદમ ડિટેલની અંદર, એકદમ ખતરનાક ડિટેલની અંદર, અને અમે 17માં લેક્ચર ઉપર આવ્યા છે. બરાબર. જે વિદ્યાર્થીઓ એમ કહી રહ્યા છે કે સર અમને નથી ખબર પડતી સ્કૂલમાં જઈને કે અહીંયા જઈને કે XYZ જગ્યાએ જઈને, અથવા અમે મોડા સ્કૂલમાં પહોંચ્યા, અમે રજા પાડી, આ કર્યું તે કર્યું, એ વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી રહ્યા છે, માર્ક્સ નથી આવતા, છતાંય મોટિવેશન લેવા તૈયાર નથી. મેં એમને કીધું કે તમે બેટા લેક્ચર દેખો. કયા ટાઈમે દેખીએ? એના લેક્ચર દેખાય, રોજનો 1 કલાક નીકાળવો પડે. બરાબર. પણ ઠીક છે, અત્યારે ખબર નહીં પડે, પણ જ્યારે એક્ઝામ આવશે અને જ્યારે બીજા છોકરાઓ આ લેક્ચર જોઈ, એ ગ્રુપમાં લગભગ 1500-2000 છોકરાઓ જોડાયેલા હોય, એ બીજા છોકરાઓ લેક્ચર રેગ્યુલર જોઈ અને તમારથી આગળ જશે, તમને બીટ કરવા લાગશે. બરાબર. 2-3 મહિને, 4 મહિને, 5 મહિને, ત્યારે તમને એવો અહેસાસ થશે કે આ 2000 રેન્ક મારથી આગળ નીકળી ગયા છે. હજી છોકરાઓ જોઈન થઈ રહ્યા છે. 3000, 4000, 5000 છોકરાઓ જોઈન થશે. જેમ જેમ છોકરાઓ વધશે એમ એ લોકો તમારથી આગળ નીકળશે, રેન્ક વધશે. તમારું કામ એક જ કામ છે તમારું, લેક્ચર રેગ્યુલર દેખવાનું શરૂ કરી નાખો. બરાબર. લેક્ચર નંબર 17 બેટા એક મોટિવેશનલ સ્ટોરી છે. બરાબર. રાજા રોબર્ટ બ્રુસ કરીને એક રાજા હતા. સમજો વાતને. એક રાજા હતા બેટા. એ રાજા પોતાના દેશને અંગ્રેજોથી આઝાદ કરવા માંગતા હતા. બરાબર. 6 વખત અંગ્રેજો જોડે લડ્યા એ લોકો. 6 વખત અંગ્રેજો જોડે લડ્યા. 1 વાર 2 વાર નહીં, 6 વાર અંગ્રેજ જોડે લડ્યા. 6 વાર અંગ્રેજ જોડે લડ્યા અને 6 વાર હારી ગયા. એટલે એમને શું થવું પડ્યું કે ભાઈ હવે અંગ્રેજો જો હાથમાં આવી ગયા તો અંગ્રેજો મારી નાખશે. એટલે એ જતા રહ્યા એક ગુફાની અંદર, મતલબ સંતાઈને ગુફાની અંદર જતા રહ્યા. એમના દેશને આઝાદ કરાવો તો 6 વાર લડાઈ લડી, સેના ખતમ થઈ ગઈ, બધું ખતમ થઈ ગયું, પૈસા જતા રહ્યા, બધું જ જતું રહ્યું. બરાબર. અને પોતે હારી ગયા અને પોતાને એવું થઈ ગયું કે હવે મારી જાનનો જોખમ, મારી પરિવારની જાનનો જોખમ, આખો પરિવાર લઈ અને ગુફામાં રહેવા જતા. વાતે સમજો. હવે ઘટના એવી બની કે ગુફામાં એમને લગભગ 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના સમય વિતાયો. એના પછી ગુફામાં એક દિવસે રાતે બેઠા હતા. એ વખતે લેમ્પ હતા, બરાબર, આગવાળા, એ લઈને રાતે બેઠા હતા. તે જોઈ રહ્યા છે કે ગુફાની અંદર એક મકડી, કરોળિયો, ગુજરાતીમાં કે કરોળિયો, એક મકડી, એ પોતાનું ઝાડું બનાવી રહી હતી. મકડી પોતાનું ઝાડું બનાવતી હતી. આંધું આવ્યું, પવન આવ્યો, પાછું ઝાડું તૂટી ગયું. પાછો મકડીએ ફરી ઝાડું બનાવવાનું ચાલુ કર્યું. પાછો પવન આવ્યો, આંધી આવી, પાછું ઝાડું તૂટી ગયું. પાછો મકડી ફરી ઝાડું બનાવવાનું ચાલુ કર્યું. એમ કરતા 2, 3, 4 દિવસ વરસાદ પડ્યો, આંધી આવી, મકડીનું ઝાડું આખું જતું રહ્યું. મકડી રોજ નવું ઝાડું બનાવે. એમ કરતા 10-15 દિવસે મકડીએ પોતાનું ઝાડું બનાવી દીધું. એટલું મજબૂત ઝાડું બનાવ્યું, બરાબર, કે પવનથી, આંધીથી નુકસાન ઓછું થાય એ રીતનું ઝાડું બનાવ્યું. ત્યારે રાજાને આમ થયું કે સાલું, મતલબ મકડી 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર નહીં, પણ 10-15મી વાર બી જો મકડી હાર માનવા તૈયાર નહીં, એને ફિક્સ કરી લીધું હોય કે મારે ઝાડું બનાવું. બરાબર. સાલું હું કે માર માન લો. લડાઈ એ મકડીના અસ્તિત્વની લડાઈ હતી. જ્યારે બેટા અસ્તિત્વની લડાઈ ઉપર આપણે આવી જઈએ ને કે બસ હવે પૂરું થઈ ગયું, આ નહીં થાય તો પૂરું થઈ ગયું, અહીંયાથી એન્ડ આવી જશે આપણો. જ્યારે અસ્તિત્વની લડાઈ આવી જાય ત્યારે માણસ પોતાનું 1000% આપી દે છે, પણ અસ્તિત્વની લડાઈ આવતી નથી. બરાબર. રાજાએ અંગ્રેજો જોડે ફરી યુદ્ધ કર્યું, ફરી 1-2 વર્ષ તૈયારી કરી, ફરી યુદ્ધ કર્યું અને અંગ્રેજોને પોતાના દેશમાંથી કાઢ્યા. દેશ આઝાદ થયો, જેનું નામ છે સ્વિટ્ઝરલેન્ડ. બરાબર. ખબર પડી કે ના પડી? તો બેટા આ જ વસ્તુ અહીંયા એ જ કહેવા માંગે છે. હું એ જ કહેવા માંગુ છું બેટા કે ઓપ્શન, મેથ્સ વાળા વિદ્યાર્થીઓ તો ખરેખર ઓપ્શન લઈને બેઠા છે. આ નથી થતું, જેઈનું પેપર નથી થતું, બોર્ડ આપી દઈશું, ગુસ્સેટ આપી દઈશું. માની લો કે તમારા પાસે કોઈ ઓપ્શન ના હોત. માની લો કે તમારી પાસે કોઈ ઓપ્શન ના હોત તો શું કરો?
માની લો કે ગવર્મેન્ટ એમ કહી દો કે ખાલી જેઈ જ વેલિડ ગણાશે તો શું કરો? માની લો કે ખાલી ગવર્મેન્ટ એમ કહી દો કે ખાલી જેઈ વેલિડ હોત તો શું કરો? જખ મારીને જેઈની તૈયારી કરવી પડે કે ના કરવી પડે? નીટ જેવું હોત કે જેઈ વેલિડ ગણાશે, બધી કોલેજની સીટ જેઈથી ભરાશે તો કૂતરું પાછળ પડે ને, ગમે તેવા પગ દુખતા હોય, ગમે તેવો થાક લાગ્યો હોય, કૂતરું પાછળ પડે ને એટલે આપણે દોડીએ જ છીએ. દોડીએ કે નહીં દોડતા? કડવા દઈએ કે લે ભાઈ નહીં દોડીએ કે ભાઈ આઈને કડી જાય ને લે લે પગ કડ કડીએ, દોડી નહીં શકતા નહીં. કેમ કે આપણી અસ્તિત્વની લડાઈ ઉપર આવી જાય. આપણી અસ્તિત્વની લડાઈ ઉપર આવી જાય. જ્યારે માણસના અસ્તિત્વની લડાઈ ઉપર આવી જાય ને, માણસ કશું બી કરી નાખે. વોર ઓફ મતલબ જે વોર છે, વોર ઓફ પ્રેઝન્સ. મારી પ્રેઝન્સ, મારા અસ્તિત્વ ઉપરની લડાઈ છે. આ વોર ઓફ પ્રેઝન્સ. મારા અસ્તિત્વની લડાઈ ઉપર આવી જાય ને ત્યારે હું દુનિયા જીતી લઈશ, પણ અસ્તિત્વની લડાઈ ઉપર આવતું નથી. ઓપ્શન એ જેઈ નહીં થાય, નીટ આપી દઈશું. અરે સોરી, ઓપ્શન એ જેઈ નહીં થાય, બોર્ડ આપી દઈશું, બોર્ડ ગુસ્સેટ આપી દઈશું, ઓપ્શન ડ્રોપ લઈ લઈશું. બધા ઓપ્શન અવેલેબલ છે. નીટમાં 2 એટેમ્પ છે, 3 એટેમ્પ છે, ઓપ્શન અવેલેબલ છે. માની લો ના હોત તો શું થોત? શું થોત? અસ્તિત્વની લડાઈ. તમે જે ઘરમાં રહો છો, માન લો કે કોઈ રૂલ આવી જાય કે જો જેઈની એક્ઝામ પાસ ના કરી તો આ ઘર છીનવાઈ જશે, તો એ છોકરો જેઈમાં ટોપ કરશે. અસ્તિત્વની લડાઈ. વોર ઓફ પ્રેઝન્સ અસ્તિત્વની લડાઈ છે ને, કે આ નહીં થાય તો બધું છીનવાઈ જશે. જ્યારે એવું મગજમાં રાખીને માણસ જ્યારે કામ કરે ને, ત્યારે યુદ્ધના ધોરણે કામ થાય અને ત્યારે જ જીતાય. ત્યારે જ જીત થાય. ત્યારે જ જીત થાય. 23 કિલ્લા હારી ચૂકેલો શિવાજી મહારાજ, 23 કિલ્લા હારી ચૂકેલા શિવાજી મહારાજ ફરી લડે છે અંગ્રેજો સામે ને ફરી પોતાનું સામ્રાજ્ય બનાવે છે. ફરી લડે છે, ફરી પોતાનું સામ્રાજ્ય બનાવે છે. બરાબર? અસ્તિત્વની લડાઈ છે. ઘર જતું રહ્યું છે, બરાબર? ખાવાનું નહીં, ઘર જતું રહ્યું, કોઈની કેદમાં આવી ગયા તો અસ્તિત્વની લડાઈ થઈ ગઈ. ભગતસિંહ, રાજગુરુ જે દેશને આઝાદ કરાયો ને, એ વખતે અસ્તિત્વની લડાઈ હતી. કોઈના ગુલામ રહેવા કરતા આઝાદી સારી, એ અસ્તિત્વની લડાઈ હતી. અસ્તિત્વની લડાઈ હતી. નહીં થાય તો શું થશે? નહીં થાય તો આપણે નહીં રહીએ, નહીં બચી શકીએ. આ અસ્તિત્વની લડાઈ છે. એ અસ્તિત્વની લડાઈ માટે, અસ્તિત્વની લડાઈ લડવા માટે તમારે લડાઈમાં ઉતરવું પડે. સાહેબ ટેસ્ટ જ નહીં આલવું, રહેવા દો. ટેસ્ટ એટેમ્પ્ટ જ નહીં કરવું. અલા 2 ટેસ્ટ આલ્યા હજી તો, એમાં કે ટેસ્ટ એટેમ્પ્ટ નહીં કરવું, ટેસ્ટ ભાલું પડી છે, આમ છે, તેમ છે. અલા શું આમ છે તેમ છે ભાઈ? 1 ટેસ્ટ ગયો, 2 ટેસ્ટ ગયો, 3 ટેસ્ટ ગયો, 4 ટેસ્ટ ગયા, હાલ 50 ટેસ્ટ. 51મો ટેસ્ટ કેમ ના આવડે? સર ડિપ્રેશન થઈ જાય. ટેસ્ટને દેખું ને ટાઈમ થઈ ગયો, ડિપ્રેશન થઈ જાય. ટેસ્ટ ઓલા ભાઈ રોવેલા શું રોવે? હમણાં તને એમ કહી દેવામાં આવે કે જો તે જેઈ ક્લિયર ના કરી, કે જો આ ના થયું, બરાબર, તો તને જેલમાં પૂરી દેવામાં આવશે. આ જીવન કાળાવાસથી સજા આપી દેવામાં આવશે. જો જેઈ ક્લિયર ના કરી તો આ જીવન જેલમાં રહેવાનું. 8 મહિના, જો 8 મહિના પછી જેઈ ક્લિયર ના થઈ, જેલમાં રહેવાનું આખી જિંદગી. તો જખ મારીને તું જેઈ ક્લિયર કરશે. બરાબર? મીન્સ કે જબરજસ્તી તું જેઈ ક્લિયર કરશે, ગમે તે થાય તું જેઈ ક્લિયર કરશે. કેમ? અસ્તિત્વની લડાઈ. સરના 1 લેક્ચર 10 વાર જોવાનું ચાલુ કરી દેશે. કેમ કે અસ્તિત્વની લડાઈ. ઊંઘ નહીં આવે, કેમ કે અસ્તિત્વની લડાઈ. તો વોર ઓફ પ્રેઝન્સ, કે જ્યારે અસ્તિત્વની લડાઈ ઉપર આવી જાય ત્યારે માણસ ગમે તે કરી નાખે. પણ નથી આવતું, અસ્તિત્વની લડાઈ ઉપર નથી આવતું, એટલે આ ઘટના થઈ રહી છે. ખબર પડી કે ના પડી? તો આ વસ્તુ થોડી સમજજો. થોડું સિરિયસ થઈ જજો બેટા, તમે 12માં આવ્યા છો. ટેસ્ટ કેમ નહીં આપવો? જેઈ વાળા લોકો નીટનો ટેસ્ટ આપો. નીટ વાળા જેઈનો ટેસ્ટ એટેમ્પ તો કરો. એટલે 0 માર્ક્સ આવશે, માઇનસમાં આવશે, બીજું શું થશે યાર? કેમ હું તમને કંઈક બોલવાનો કે કેમ માર્ક્સ ઓછા આવ્યા, કેમ આવું થયું? હું તમને બોલવા આવવાનો નહીં. સર એકચ્યુઅલી એવું છે ને, વાંચ્યું નથી આખું અઠવાડિયું ટેસ્ટ એટેમ્પ નહીં. શું ટેસ્ટ એટેમ્પ ના થાય? સર ટેસ્ટના દિવસે પેટમાં દુખવા આવી ગયું, સર આ હતું, તે હતું, ફલાણું હતું, ઠીકણું હતું, સર બીમાર પડી ગયા. શું થાય? હા સર રાતે ઊંઘ્યો નહીં, કેમ? બધું થાય. ગમે તેવો રાતે ઊંઘ્યો ના હોય, ગમે તેવા પગ દુખતા હોય, ગમે તેવો તાવ આવ્યો હોય, શરીરમાં હેડાતું ના હોય, 4 કૂતરા પાછળ પડી જાય. આટલા મોટા મોટા કૂતરા 4 પાછળ પડી જાય, દોડશે. કેમ દોડશે? એ વખતે કહી દે કે યાર એકચ્યુઅલી છે ને મારાથી દોડાય નહીં, તું પગ છે ને એમાં કાઢી લઈને પગ સામેથી આપી દેવાનો, એટલે
કરડી લઈને એકચ્યુઅલી નથી દોડાય મારા. અસ્તિત્વની લડાઈ, પ્રેઝન્સની લડાઈ આવી જાય ત્યારે વ્યક્તિ કામ કરે છે. તો આ થોડું શીખો, આ થોડું ફોકસ કરો. તો કાલે આપણે જે આ હતા બેટા, કાલે આપણે જે ટોપિક પતાવ્યો તો એને થોડા આગળ જઈએ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સમાં થોડું સમજીએ વાતને, થોડું આગળ જઈએ બેટા. તો આપણે કાલના જે ટોપિક પતાવ્યા હતા ને થોડા હવે આગળ જઈશું, થોડું સમજશું વાતને કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ લૂપ બનાવતી નથી, કારણ કે ધન વિદ્યુત ભારથી શરૂ થાય અને ઋણ વિદ્યુત ભારમાંથી અંત પામે છે. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની એક લાઈન છે. કાલે આપણે અહીંયાથી છોડ્યું હતું. ધન માંથી નીકળે ઝૂમ 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 ઋણમાં અંત પામી છે. બસ યહાં સે મેં નિકલી, યહાં મેં ખતમ હો ગઈ. એ વાત આ ખતમ નહીં થતી ભાઈ. ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી નીકળે ઝૂમ, પાછું અંદર જાય, પાછું આવે ઝૂમ, પાછું અંદર જાય, પાછું આવે ઝૂમ, પાછું અંદર પાછું આવે ઝૂમ, પાછું અંદર જાય, પાછું આવે ઝૂમ, પાછું અંદર જાય, પાછું આવે ઝૂમ. તો આ ખતમ નહીં થતું. વાતને સમજે, આ ખતમ નહીં થતું. બરાબર. પ્રોબ્લેમ એ છે કે અહીંયાથી નીકળશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પાછી અંદર જશે, પાછી અહીંયા નીકળશે, પાછી અંદર જશે, પાછી ભમીને આવશે, પાછી નીકળશે, પાછી ભમીને આવશે. તો આ બંધ લૂપ બનાવે ઝૂમ 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 ઝૂમ. આ લૂપ નહીં બનાવતી, અહીંયાથી નીકળી ઝૂમ ઝૂમ. યસ, ખતમ 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 ખતમ. બસ. તો આ વસ્તુ યાદ રાખવાની છે, વાતને સમજવાની છે. બરાબર, યાદ રહેશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બંધ લૂપ બનાવે છે, કારણ કે સતત વક્રો રચે છે. બરાબર. તો આ બે વસ્તુ એ યાદ રાખવાની છે. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકતી નથી, કારણ કે જે છેદે તે બિંદુએ બે જુદી જુદી દિશાઓ શક્ય બને છે, જે અસંભવ છે. મહત્વનો ટોપિક છે, સ્ટેટમેન્ટ બેઝ પ્રશ્નમાં આવી શકે. બરાબર, જે નીટમાં આવી શકે પ્રશ્ન. શું કહેવા માંગે છે કે બે વિદ્યુત રેખાઓ એકબીજાને છેદતી નથી. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે ચલો બે વિદ્યુત રેખાઓ એકબીજાને છેદે તો શું થાય. ફોર એક્ઝામ્પલ લઈ લઈએ, માન લો કે અહીંયા લઈ લઈએ પ્લસ ક્યુ અને અહીંયા લઈ લઈએ માઇનસ ક્યુ. ઝૂમ 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 ઝૂમ. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે બેટા તો શું થાય? હવે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી, એક વિદ્યુત ક્ષેત્ર અહીંયા ગઈ, એક વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા ગઈ, બે એકબીજાને કોઈ એક પોઈન્ટે છે. બેટા આપણે એવું શીખ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સ્પર્શકની દિશામાં. સાહેબ ડાયરેક્ટ ચાલુ કેમ કર્યું? ભાઈ આગળનું લેક્ચર આવી ગયું, બધું લેક્ચર દેખવાનું પ્લેલિસ્ટની અંદર. બરાબર. ના ખબર પડે મેસેજ કરવાનો નંબર ઉપર, તમને મેડમ 1 થી લઈને બધા લેક્ચર મૂકી દેશે. લેક્ચર રેકોર્ડેડ છે, લેક્ચર પડ્યા જ છે. તમે પાછળથી જોઈન થયા તો મેડમ તમને બધું મૂકી દેશે. તો બેટા એક ક્ષેત્ર રેખા અહીંયા ગઈ ઝૂમ, એક ગઈ ઝૂમ, બંને છેદી ગઈ. જ્યારે બંને એકબીજાને છેદે ત્યારે ઘટના શું બનશે સાહેબ? જ્યારે બંને એકબીજાને છેદે સાહેબ આ બિંદુ ઉપર, જ્યારે બંને એકબીજાને છેદે ત્યારે ઘટના શું બનશે? તો ભાઈ આ રેખા માની લો કે શરૂઆતની અંદર એવું આપણે ધારી લઈએ કે શરૂઆતની અંદર આ રેખા નથી છે, તો તમારે બેટા સ્પર્શક કયો મળશે? તો સાહેબ સ્પર્શક આ દિશામાં મળશે. શરૂઆતમાં રેખા નથી, સાહેબ સ્પર્શક કયો મળશે? તો મને સ્પર્શક આ દિશા મળશે ઝૂમ. બરાબર. હવે બીજી રેખા આવી ગઈ, ત્યાંથી જ નહીં કરતી ઝૂમ. હવે બીજી રેખા આવી તો સ્પર્શક કયો મળશે? બીજી રેખાના દ્રષ્ટિકોણથી જોઈએ તો સ્પર્શક અહીંયા મળશે. હવે પ્રોબ્લેમ એ થઈ ગયો કે એક રેખાના કારણે સ્પર્શક ઝૂમ મળે, બીજી રેખાના કારણે ઝૂમ મળે. હવે એકચ્યુઅલ વિદ્યુત ક્ષેત્રનું ડાયરેક્શન કયો ખબર નહીં પડતી. એક રેખાના કારણે આમ મળે, એક રેખાના કારણે આમ મળે. હવે એકચ્યુઅલ વિદ્યુત ક્ષેત્ર રેખાનું ડાયરેક્શન કયો હોય, ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કયો હોય એ મને કશું ખબર પડતી નહીં. કેમ કે પ્રોબ્લેમ શું થઈ ગયો? આના કારણે આમ જાય, આના કારણે આમ જાય. તો બંને રિઝલ્ટન્ટ કયો આવે? બંને રિઝલ્ટન્ટ અહીંયા આવે, ઇનિટ. હવે આ તો પોસિબલ જ નહીં. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બેટા હંમેશા કેવો હોય? તો હંમેશા સ્પર્શકની દિશામાં ચાલતું હોય. જે બી સિસ્ટમ ચાલતી હોય સ્પર્શકની દિશામાં ચાલતી હોય. પણ હવે આના કારણે આમ જાય, આના કારણે આમ જાય, તો એનું ડાયરેક્શન નક્કી નહીં. બરાબર. એટલા માટે ક્યારે છેદતી નહીં. ને શું કીધું કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય છેદતી શકતી નથી, કારણ કે જે છેદ બિંદુએ બે જુદી જુદી દિશાઓ શક્ય બને છે, શક્ય નહીં. બરાબર. જે છેદન બિંદુ હોય તે બે જુદી જુદી દિશાઓ શક્ય બને છે, શક્ય નથી. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન, સમજો વાતને શું કીધું છે એને આપણને, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં તીવ્રતા વધુ પ્રબળ હોય. આ બહુ મસ્ત લાઈન છે. જ્યાં નજીક હોય ત્યાં તીવ્રતા કેવી હોય? વધુ પ્રબળ હોય. જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય, બરાબર, ત્યાં તીવ્રતા કેવી હોય? તો તીવ્રતા નબળી હોય, વીકર હોય.
વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વિદ્યુત ક્ષેત્ર રેખાની તીવ્રતા દર્શાવે છે, બરાબર. જે ઘનતા વધુ તેવી તીવ્રતા વધુ. તેથી જ્યાં ફિલ્ડ લાઇન વધુ ત્યાં કન્સન્ટ્રેટેડ હોય ત્યાં ફિલ્ડ સ્ટ્રેન્થ વધુ હોય, જ્યાં ફિલ્ડ લાઇન્સ ઓછી ત્યાં સેપરેટ ફિલ્ડ સ્ટ્રેન્થ ઓછી હોય. શું કહેવા માંગે? લોજિકલી સમજો. બરાબર, લોજિકલી હું એક ડાયાગ્રામ બનાવી દઉં, સમજો વાતને. બરાબર, એક ડાયાગ્રામ બનાવી દઉં. એ ઝૂમ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા જાય છે. એક વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા જાય અને એક વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા જાય. બે આ રીતે જઈ રહી વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે અહીંયા શું થાય બેટા? તો એક પોઈન્ટ અહીંયા હતો એ, અને સાહેબ એક પોઈન્ટ અહીંયા હતો બી. બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે જઈ રહી છે, બરાબર. આ રીતે પેલી આમ આવી રહી છે, પેલી સીધી જઈ રહી છે. હવે બેટા અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એમની વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ ઓછું છે. પણ અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું અંતર કેવું છે? ખૂબ વધારે છે. તો સ્વાભાવિક છે જ્યાં બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેટલી નજીક હશે એટલું આ કેવો બનશે? પાવરફુલ. એટલા પાવરફુલ હશે. જે જ્યારે દૂર હશે જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખા એટલે બી પર એટલી ઇન્ટેન્સિટી ઓછી હશે, તીવ્રતા ઓછી હશે. તો કહી શકાય કે ઈએ કરતા ઈબી ની વેલ્યુ વધારે હશે. કે ઈએ કરતા ઈબી ની વેલ્યુ વધારે હશે, બરાબર. બીજું દોરીએ કે ભાઈ અહીંયા એક લાઈન જાય, અહીંયા એક લાઈન જાય, અહીંયા એક લાઈન જાય. અહીંયા તમને કહેવામાં આવે કે ભાઈ અહીંયા મેં એ મૂક્યો છે, અહીંયા મેં બી મૂક્યો છે, અહીંયા સી મૂક્યો છે, અહીંયા ડી મૂક્યો છે. હવે મને કહો કે તીવ્રતા કેટલી? બેટા આ બંને લાઈન વચ્ચે અંતર સરખું છે. અહીંયા બી અંતર સરખું, અહીંયા બી અંતર સરખું. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તીવ્રતા કેવી રહેશે? સરખી રહેશે. તો લખી શકું બેટા કે EA ઇઝ ઇક્વલ્સ ટુ EB. યસ સર, જી સર, ઇઝ ઇક્વલ્સ ટુ EC ઇઝ ઇક્વલ્સ ટુ ED. સરખે સરખું હશે. અહીંયા સરખું નહીં થાય, અહીંયા કેવું થશે? સરખે સરખું થશે. અહીંયા સુધી સાહેબ વાત સમજમાં આવી, ખબર પડી ગઈ કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખા નજીક ત્યાં એની ઇન્ટેન્સિટી વધારે, જ્યાં દૂર ત્યાં એની ઇન્ટેન્સિટી ઓછી. બીજું એક્ઝામ્પલ ધારો કે આપણે લઈએ બેટા કે અહીંયા માન લો કે પ્લસ ક્યુ ચાર્જ હતો અને અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળી ઝૂમ, બરાબર. હું ડોટ વાળી નહીં દોડતો, ચાલશે? ચાલશે? ઉભા રહો. હવે પાછો કે ના સર અમારા નિયમોના વિરુદ્ધ તમે જાઓ છો. આ તમારા નિયમોના વિરુદ્ધ નથી જતા ભાઈ. ઝૂમ 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 ઝૂમ. સમજો આતે આગળ બી સમજાય તો આ વસ્તુ તો આપણે અહીંયા બે પોઈન્ટ લઈએ ફોર એક્ઝામ્પલ કે એક અહીંયા લઈ લઈએ આપણે એ, એક અહીંયા લઈ લઈએ આપણે બી અને એક અહીંયા લઈ લઈએ આપણે સી. હવે પ્રોબ્લેમ શું થયો બેટા કે એની ए के पास दो नजदीक लाइनें थी, एना जोड़े बन्ने लाइनों नजीक थी, डूम 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 डूम. जेम जेम दूर गया एम एम लाइन दूर गई तो बी ની ઇન્ટેન્સિટી ઓર ઓછી થઈ. જેમ જેમ દૂર ગયા સી માં ઓર દૂર જતી રહી, જેમ જેમ ડી માં ગયા તો ડી માં ઓર દૂર જતી રહી, બરાબર. જેમ જેમ દૂર જશો એમ 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 ની તીવ્રતા ઘટતી જશે. સૌથી વધારે એ ની હશે, એના પછી બી ની હશે, એના પછી સી ની હશે અને સૌથી ઓછી કોની હશે? ડી ની હશે. કહેવાય ને ભાઈ હે જબ તુમ મેરે પાસ હો, બરાબર. મને સોંગ નહીં ગાવું હમણાં, બરાબર, કે તું જ્યારે મારી પાસ છે ત્યારે તીવ્રતા વધારે છે, બરાબર. પ્રેમ અને લાગણી વધારે છે, બે રેખાઓ નજીક છે. જેમ જેમ દૂર ગયા લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ એમ એમ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઇન્ટેન્સિટી ઘટતી જાય છે, બરાબર. ખબર પડી કે ના પડી? પણ સાચા મિત્ર જ્યારે હોય, બરાબર, જ્યારે સાચા મિત્રની વાત આવે ત્યારે ભાઈ સાચો મિત્ર આપણો ભાઈબંધ, આપણો ભાઈડો ગમે ત્યાં હોય, બરાબર, આપણાથી 1 કિલોમીટર 2 કિલોમીટર 100 કિલોમીટર દૂર હોય અને જ્યારે 10 વર્ષ 15 વર્ષ ને 20 વર્ષ પછી જ્યારે આપણને મળે અને જ્યારે આપણી સામે દેખે ત્યારે એ જ લાગણી, એ જ પ્રેમ ને એ જ ઉમંગ હોય જે કદાચ 5 વર્ષ પહેલા મળ્યા અને 5 વર્ષ પછી જ્યારે આપણી સામે આવે ત્યારે એ જ લાગણી, ભલે 100 કિલોમીટર દૂર હોય, ભલે રોજ વાત ના થતી હોય, પણ જ્યારે ફોન લગાવીએ કે ભાઈ
તારા ભાઈનું કામ પડ્યું છે અને ભાઈલો આવીને ઉભો રહે, બરાબર, એ દોસ્તી કહેવાય, બરાબર, એ ભાઈબંધી કહેવાય, બરાબર. બાકી ખાલી વાતો અને ખાલી વાતો કરવાવાળા બધા આવે, બરાબર. એ ભાઈબંધ તારા ભાઈડાને કામ છે અને 10 લોકો એની સામે ઉભા છે ત્યારે એક વ્યક્તિ તમને ફોન કરીને કે હું બેઠો છું, તું ચિંતા મત કર, આવો જયારે કહેવા વાળો વ્યક્તિ મળી જાય, બરાબર, ને જયારે આઈને ઉભો રહે ને, એ વસ્તુ કામ લે છે. तो ये ABEC અને ED ની વાત ખબર પડી कि जितने तुम पास हो उतनी इंटेंसिटी ज्यादा, जितने दूर जाओगे उतनी इंटेंसिटी कम हो जाएगी. मजा आएगी सर. बेटा હવે વસ્તુને સમજજો કે આ જે ઘટનાઓ છે વિદ્યુત ક્ષેત્ર રેખાની 3 રીતે કામ કરે. એક છે બેટા, એકને કહેવાશે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. યુનિફોર્મ એટલે સતત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એક તો કહેવાશે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સતત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એક કહેવાશે, એક બીજી બી કહેવાશે, એને બી કહેવાશે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો કે સતત રેખાઓ, સતત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. ત્રીજી આવશે नॉन यूनिफॉर्म इलेक्ट्रिक फील्ड, असतत विद्युत क्षेत्र रेखा. पहली આવશે સતત, બીજી બી સતત, ત્રીજી અસતત. સમજાઈએ શું થાય છે. પહેલા કેસમાં એવું પડ્યું કે ઝૂમ 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 ઝૂમ. બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બેટા કેવી હતી? એક જ દિશામાં હતી. બધી વચ્ચેનું અંતર કેવું હતું? સરખું હતું. આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે મેં દોરી એની વચ્ચેનું અંતર કેવું હતું? સરખું હતું. જો અંતર સરખું હોય તો એને કહેવાશે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, સતત વિદ્युत क्षेत्र रेखा. हमें यहाँ ले ली तो ये, यहाँ पे हो गया B, यहाँ पे हो गया C, यहाँ पे D और यहाँ पे. तो બધી સતત છે બેટા. સતત એટલે કેવી થઈ જશે કે ભાઈ EA બરાબર EB બરાબર EC બરાબર ED EE અને EB EB EE. તો બધી કેવી થઈ જશે બેટા? તો આ બધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે તમને દેખાય એ કેવી થઈ જશે? સમાન થઈ જશે, બરાબર. તો શું કહેવાશે કે ભાઈ ડાયરેક્શન સમાન, એટલે કે દિશા સમાન, અને મેગ્નિટ્યુડ સમાન. મેગ્નિટ્યુડ એટલે કે મૂલ્ય સમાન. તો કે દિશા સમાન અને મૂલ્ય સમાન. દિશા બી સમાન હશે અને મૂલ્ય બી સમાન હશે. ABCDE પોઈન્ટ ઉપર જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળશે એનું ડાયરેક્શન સમાન, દિશા સમાન અને મૂલ્ય સમાન હશે. કેમ ભાઈ? કે બધી કેવી છે? સતત છે. હવે સતત રેખાઓ નો બીજો પાર્ટ દોરી બેઠા, પણ એના વસ્તુ સમજજો. હું દોરું છું. ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ, ઝૂમ બરાબર ઝૂમ. સમજો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ સરખે સરખી આપેલી છે. સોરી બેટા, અહીંયા બધા વચ્ચેનું અંતર અહીંયા બી સમાન છે, તો આને બી યુનિફોર્મ કહેવાશે, બરાબર. બધી યુનિફોર્મ છે. અહીંયા હું ધારેલું બેટા કે એક પોઈન્ટ અહીંયા આપેલો છે A, એક પોઈન્ટ અહીંયા આપેલો છે B, એક પોઈન્ટ અહીંયા આપેલો છે C, એક પોઈન્ટ અહીંયા આપેલો D. હવે આની ઉપર મારે ABCDE ની વાત કરી બેટા, અને હવે આની ઉપર મારે વિદ્યુત ક્ષેત્ર દેખાવ દોરવી હોય તો મેં તમને શું કીધું કે વિદ્યુત ક્ષેત્ર દેખાવ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. દેખો અંતર સમાન છે, વાત સમજો. તો એક ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અહીંયા ગઈ જેનું નામ આપણે EA, એક અહીંયા ગઈ જેનું નામ આપણે EB, એક અહીંયા ગઈ જેને આપણે EC, અને એક અહીંયા ગઈ જેને આપણે ED. હવે એક તો અહીંયા હતી ABCDE, બરાબર, જેને નામ આપણે EE. બેટા અહીંયા શું થાય? તો અહીંયા યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, તો અહીંયા લખી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનો મસ્ત કેસ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું
વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય સમાન છે. શું સમાન છે? મૂલ્ય સમાન છે, પરંતુ દિશા સમાન નથી. મૂલ્ય સમાન છે કેમ કે આ બંને વચ્ચે અંતર સેમ છે, તો આ બધીનું મૂલ્ય સમાન હશે પણ દિશા સમાન નથી. બરાબર, તો શું કહેવાય સાહેબ કે ભાઈ EA is not equals to EB is not equals to EC is not equals to ED, but બેની દિશા સમાન છે. EE ની સમાન છે, EB ની, આ બંને દિશા સમાન છે. તો કહી શકાય કે EB is equals to EE. તો દિશા એકબીની સમાન નથી જો દિશાની દ્રષ્ટિકોણથી પૂછે, પણ જો મૂલ્યની દ્રષ્ટિકોણથી પૂછે, જો મોડ લેવાનું કે તો EA is equals to EB, સમજો વાતને, is equals to EC, બરાબર, is equals to ED, is equals to E. તો મૂલ્ય સમાન છે, મૂલ્ય સમાન છે પણ દિશા સમાન નથી. આ કેસ બહુ મહત્વનો છે, બહુ IMP કેસ છે કે મૂલ્ય સમાન છે પણ દિશા સમાન નથી. એ મહત્વનો કેસ છે, સમજવાનો કેસ. સમજો. હવે એમ કે અસતત બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અસતત બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કઈ રીતે વાતને સમજજો. બરાબર, વાતને સમજજે કે અસતત બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કઈ રીતે વાતને સમજજે કે અહીંયા ઘટના એવી બની ભાઈ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક મસ્ત દોરીએ. અહીંયા ઘટના એવી બની, જે પાછળ દોર્યું હતું એ કે આ રીતની ઘટના બને છે. બરાબર, આ રીતની જગ્યાએ અને આ રીતે દોરી દઈએ. ચલો તમને આ માટે ઈઝી કરી દઈએ થોડું. અહીંયા ઘટના એ બની કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે જાય છે, એ ઝૂમ, એ ઝૂમ. બરાબર, વાતને સમજજો. તો ઘટના સાહેબ એવી બને છે કે અહીંયા છે A, અહીંયા છે B અને અહીંયા C છે. આ રીતે બને છે. તો અહીંયા ના તો મૂલ્ય સમાન છે, લખી શકાય કે ના તો મૂલ્ય સમાન છે, ના તો દિશા સમાન છે. ના તો મૂલ્ય સમાન છે, ના તો દિશા સમાન છે. મૂલ્ય બી સમાન નથી અને દિશા પણ સમાન નથી, બંને સમાન નથી. મૂલ્ય અને દિશા બંને સમાન નથી. બરાબર, તો કરી શકાય કે વેક્ટર EA is not equals to વેક્ટર EB is not equals to વેક્ટર EC સમાન નથી. બીજું શું કહી શકાય કે સૌથી વધારે તીવ્રતા A ની હશે, ત્યારબાદ એનાથી ઓછી કોની હશે? B ની હશે, અને સૌથી ઓછી કોની હશે? C ની હશે. તો અહીંયા ના તો મૂલ્ય સમાન છે, ના તો દિશા સમાન છે, કેમ કે અસતત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે. તો અસતત વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં મૂલ્ય અને દિશા સમાન નહીં મળે. સતત વિદ્યુત ક્ષેત્ર રેખાના બે પ્રકાર છે. એક પ્રકાર છે કે દિશા બી સમાન મળશે અને મૂલ્ય બી સમાન મળશે. એક પ્રકાર એવો છે કે દિશા સમાન નહીં મળે, ખાલી મૂલ્ય સમાન મળશે. અને ત્રીજો પ્રકાર એવો છે અસતત વિદ્યુત રેખાઓ ના તો મૂલ્ય સમાન છે, ના તો દિશા સમાન છે. આ વસ્તુ સમજવાની. બરાબર, ખબર પડી ગઈ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર અને બિન સમાન વિદ્યુત ક્ષેત્ર. હમણાં આપણે જે શીખવાડ્યું એ જ વસ્તુ. બરાબર, હવે તમને પ્રશ્નોની વાત આવે બેટા કે અહીંયાથી પ્રશ્નો કયા કયા નીકળી શકે. વાત સમજજો, અહીંયાથી પ્રશ્નો કયા કયા નીકળી શકે. તો કીધું કે ફાઇન્ડ Q1 by Q2. તો Q1 અને Q2 નો રેશિયો શોધો. લોજિકલી બેટા Q1 અને Q2 નો રેશિયો શોધીએ તો આપણે ગણવું પડે. દેખો, તમને એવું કહી દે કે Q1 by Q2 નો આપણે રેશિયો શોધીએ તો ગણવું પડે. આપણે ગણીએ દેખો કે Q1 માંથી કેટલી નીકળે. તો કે સાહેબ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો Q1 માંથી કેટલી નીકળે? 13. બરાબર, Q2 માં કેટલી જાય? તો કે 1 2 3 4 5 6 7 8 9. Q2 માં કેટલી જાય? 9. પણ એ માઇનસ નું આવશે, પણ હું મોડ લઈ લઉં તો તમારો રેશિયો કેટલો આવશે? 13:9. બીજું બેટા કહી શકાય કે હંમેશા આ જે Q1 હશે તો Q1 કેવો હશે? તો Q1 પોઝિટિવ હશે, કારણ કે એમાંથી નીકળે. Q2 કેવો હશે સાહેબ? તો Q2 કેવો હશે? Q2 નેગેટિવ હશે. કેમ ભાઈ નેગેટિવ હશે Q2? કે Q2 માં જાય તો કહી શકાય કે Q1 હંમેશા એ Q2 કરતા કેવો હશે? વધારે હશે.
બરાબર, હંમેશા પોઝિટિવ માંથી વધારે નીકળે, નેગેટિવમાં ઓછું. કાલ તમને સમજાયું હતું એ જ વાત અહીંયા થઈ રહી છે, આટલી સમજ. બીજો પ્રશ્ન લઈએ, એમ્સ બી 2017 નો પ્રશ્ન બેટા, કે આકૃતિમાં એક વિદ્યુત ભારિત પદાર્થ નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે, એ બી આગળ વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય કેટલું હશે? બેટા અહીંયા તમે જોઈ શકો આકૃતિ, બરાબર, અહીંયા આકૃતિ જોઈ શકો. આકૃતિ દેખાય છે ભાઈ? નહીં દેખાતી તો ભાર ઝૂમ 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 ઝૂમ, આ રહી આકૃતિ, હવે દેખાતી હશે બેટા. હવે સ્વાભાવિક વાત છે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ જઈ રહી છે, ઝૂમ 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 ઝૂમ. હમણાં આપણે દોરાયું એ જ રીતે, આ રીતે જઈ રહી છે. જો આ રીતે જતી હોય બેટા, તો તમને ને મને ખબર છે કે સાહેબ એ ની વેલ્યુ વધારે હશે અને બી ની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. એ ની વેલ્યુ વધારે હશે, બી ની વેલ્યુ ઓછી હશે. બરાબર, આ વસ્તુ સમજવાની હતી. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું શું સૂચન છે? આકૃતિમાં જે દર્શાવે છે એમાં શું કહેવા માંગે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને? સમજી વાતને બેટા. તો સમજો, એ અને સી એ બંનેની વચ્ચેનો જે ગેપ છે સરખો છે, પણ બી ની વચ્ચે ગેપ બહુ વધારે છે. તો હું લખી શકું કે ભાઈ એ અને સી નું મૂલ્ય સરખું હશે, પણ એ મૂલ્ય એ બી કરતા કેવું હશે? વધારે હશે, કારણ કે બી માં ગેપ વધુ છે, એ અને સી માં ગેપ ઓછો છે. તો કે એ અને સી નું મૂલ્ય એ બી ના કરતા કેવું હશે? વધુ હશે. અક્ષ પરના બે અલગ અલગ બિંદુઓ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ Q1 અને Q2 ની સિસ્ટમ નીકળી. આ તો નીચેનામાંથી શું સૂચવે છે? બેટા Q1 અને Q2 સરખા હોય ના હોય? હવે એને કીધું કે Q1 ની વેલ્યુ Q2 કરતા Q2 ની વેલ્યુ વધારે. બેટા Q1 માંથી કેટલી નીકળે ગણજો. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો Q1 ની વેલ્યુ કેટલી છે? 13. Q2 ની વેલ્યુ 1 2 3 4 5 6 7 8 9. તો Q2 ની વેલ્યુ કેટલી છે? 9. સ્વાભાવિક છે સાહેબ કે અહીંયા Q1 એ Q2 કરતા કેવો હશે? વધારે હશે. સ્વાભાવિક વાત છે, Q1 Q2 કરતા વધારે હશે. બેટા Q1 પોઝિટિવ, હંમેશા પોઝિટિવ વાળો વધારે હોય, કારણ કે એમાંથી વધારે નીકળશે. બરાબર, જવા વાળી સંખ્યા ઓછી હોવી જોઈએ. કાલ જે સમજાયું હતું તો આ ઓપ્શન બી કેવો છે? રોંગ છે. Q2 વધારે. Q1 ની ડાબી બાજુ અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. બેટા Q1 ની વેલ્યુ વધારે હોય તો વધારે, દેખો શું કહેવા માંગે બેટા, લોજિકલી વિચારજો બેટા, કે Q1 ની વેલ્યુ માની લો કે 13 છે, Q2 ની વેલ્યુ માની લો કે 9 છે. બરાબર, પણ માઇનસ આવશે, -9, કારણ કે અંદર સમાય છે. બરાબર, -9 આવશે કારણ કે અંદર જાય છે, માઇનસ હશે. હવે બેટા એક વસ્તુ કે Q1 કેવો હશે? તો મને ખબર છે સાહેબ Q1 પોઝિટિવ હશે, Q2 કેવો હશે? નેગેટિવ હશે. તો હંમેશા નેગેટિવ ની 12 ના ભાગે 0 મળે, તો -9 થી 12 ના ભાગે મને ક્યાંક 0 મળશે. બરાબર, તો Q1 ની ડાબી બાજુ અમુક અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે ના. Q2 ની જમણી બાજુ હા, અહીંયા Q1 ની ડાબી બાજુ અહીંયા 0 આવશે ના. Q2 ની જમણી બાજુ, Q2 ની જમણી બાજુ યસ. તો આ ઓપ્શન ડી રાઈટ છે. બરાબર, બડી લોજિકલી. સમાન મૂલ્ય Q ધરાવતા AI-EEE 2012 સમાન મૂલ્ય Q ધરાવતા 3 વિદ્યુત ભારોને ત્રિકોણના શિરોબિંદુ પર મૂકવામાં આવે છે. પરિણામી બળ રેખાઓ કઈ આકૃતિ દર્શાવે? બેટા એક લોજિકલી વિચારો કે અહીંયાથી આપણે લોજિક વિચારવાનું છે કે શું શું લોજિક આવી શકે, કયો ઓપ્શન સાચો આવી શકે. તો પહેલી વાત તો એ બેટા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ લૂપ નહીં બનાવતી. અહીંયા બંધ લૂપ બનાવી રહી, બંધ લૂપ બનાવી રહી, ગોળ ગોળ બંધ લૂપ બનાવી રહી, ખોટું. બરાબર, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ લૂપ નહીં બનાવતી, અહીંયા બંધ લૂપ બનાવી રહી. આ ગોળ વચ્ચે બંધ લૂપ હે, તો બી ખોટો, બંધ લૂપ બનાવી રહી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે છેદતી નહીં, અહીંયા છેદી રહી એકબીજાને, અહીંયા છેદે, અહીંયા છેદે, અહીંયા છેદે, તો આ બી ખોટો. ઓપ્શન નંબર શું આવશે? સી આવશે. લોજિક ખબર પડી કે ના ખબર પડી? ગુણધર્મો પરથી આકૃતિમાં વિદ્યુત ભારના તંત્રને કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવેલ છે. આના પરથી આપણે શું તારણ કાઢી શકાય? તો સમજજો બેટા, સમજજો કે અહીંયા શું તારણ કાઢી શકાય. હું તારણ કહું છું બેટા, સમજજે વાતને. આને આપણે અહીંયા લાવીએ કે ભાઈ અહીંયા Q1 માંથી બી નીકળી રહી છે ને Q2 માંથી બી નીકળી રહી છે, તો બંને કેવા હશે? ધન હશે. Q1 માંથી બી બહાર નીકળે, Q2 માંથી બી બહાર નીકળે, બંનેમાંથી બહાર નીકળી રહી છે બેટા, તો બંને કેવા હશે? ધન હશે. Q1 ની વેલ્યુ વધારે હશે, Q2 ની વેલ્યુ કેવી હશે? ઓછી હશે. સ્વાભાવિક છે, બંનેમાંથી બહાર નીકળી રહી છે, બંનેમાંથી બહાર નીકળે, આમાંથી બહાર નીકળે, આમાંથી બહાર નીકળે, બંને ધન હશે. બહાર નીકળે એટલે દેખો એકબીજાને અડતી નહીં, દૂર ભાગે. અહીંયા ક્યાંક 0 હશે, નાનાની નજીક કાલ સમજાયું તું. તો Q1 ની વેલ્યુ વધારે હશે, Q2 ની વેલ્યુ કેવી હશે બેટા? ઓછી હશે. તો Q1 ની વેલ્યુ વધારે હશે, Q2 ની વેલ્યુ વધારે. Q1 Q2 બંને કેવી છે? ધન છે. ઓપ્શન નંબર બી આવી જશે. બરાબર, તો સિમ્પલ બાબત.
ગુસ્સેટ 2023 આકૃતિમાં 4 બિંદુ વિદ્યુત ભારો A B C D ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો વિદ્યુત ભારનું મૂલ્ય સૌથી વધારે ક્યાં હશે? બેટા A માંથી કેટલી નીકળે? A ની કેટલી નીકળે? સૌથી વધારે કયો હશે? સૌથી વધારે કોનું હશે મૂલ્ય? સમજીએ. ગુસ્સેટ અમને પ્રશ્ન પૂછ્યો છે તો આમાંથી કેટલી નીકળે? 1 2 3 4 5 6 6 નીકળે. બરાબર. તો આમાં પોઝિટિવ છે અને કેટલી નીકળે છે? 6 નીકળે છે. ચલો હવે C માંથી કેટલી નીકળે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો C માંથી કેટલી નીકળે? C માંથી 13 નીકળે અને C કેટલો છે? પોઝિટિવ છે. આમાં તો જાય એટલે આ તો ઓપ્શન ના આવે કારણ કે નેગેટિવ જાય એટલે બરાબર. બી ની અંદર બી જાય તો બી બી નેગેટિવ હોય તો સી જવાબ આવી જશે કે સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી નીકળે સાહેબ? સી માંથી નીકળે. સી માંથી નીકળે. એકદમ સિમ્પલ. એક વિદ્યુતભાર રહિત ધાતુનો ગોળો બે વિદ્યુતભાર પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે જે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? બેટા સુવાહક ગોળો હોય ને તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સુવાહક ગોળાને એટ્રેક્ટ કરે, સુવાહક ગોળા નજીક જાય અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટ્રેક્ટ કરે ને તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી રીતના તો ના જ જાય, આવી રીતના જાય ભાઈ. બરાબર. સુવાહક ગોળાને એટ્રેક્ટ કરે. એટ્રેક્ટ કેવી રીતના કરે? માન લે વિદ્યુત ક્ષેત્ર રેખા પહેલા સીધી આવતી હોય, જેમ 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 ગોળાને દેખે ને એમ થઈ જાય. જબર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સીધી જતી હતી, ગોળાને દેખ્યું આવો ભાઈ ગોળો આવ્યો, ગોળો આ રીતે જાય. બરાબર. અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જતી હોય, જેમ જેમ ગોળાને દેખે આમ જાય, જેમ જેમ ગોળાને દેખે આમ જાય. અહીંયા તો સીધી સીધી અંદર જતી, પણ અહીંયા વધારે દૂર જતી રહી તો પછી સીધી નીકળી જશે, પછી જાય નહીં એની તરફ. તો ઓપ્શન નંબર શું આવી જશે? સી આવી જશે. આવી રીતના પોસિબલ નહીં, આ બી પોસિબલ. બરાબર. ઓકે. તો ઓપ્શન નંબર શું આવશે? સી. આને થોડું વધારે સમજાવશું આપણે બીજા ચેપ્ટરમાં કેવિટી વાળા મુદ્દા. અહીંયાની વાત કરી છે બેટા, સમજો. જેઈ મેન 2015 નો પ્રશ્ન છે. શું કીધું છે આપણે કે નીચેનામાંથી કયું સાચું છે? જેઈ મેન 2015. બેટા સમજ વાત છે કે અહીંયાથી બહાર નીકળે અહીંયા જાય, પોઝિટિવ માંથી બહાર નીકળે નેગેટિવમાં જાય. આ મને સાચું લાગ્યું. બરાબર. આની વાત કરી, પોઝિટિવ માંથી નીકળે નેગેટિવમાં જતી જ નહીં, જોમ 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 આવી રીતે સીધી સીધી નીકળે. આ ખોટું. અહીંયા તો ભાઈ પોઝિટિવમાં જાય, નેગેટિવમાં, બંનેમાં અંદર જાય ક્યોકથી. આ ખોટું. અહીંયા શું ખોટું છે? देखो અહીંયા પોઝિટિવમાં અંદર જાય, નેગેટિવમાં અંદર જાય, પોઝિટિવમાં અંદર જાય, નેગેટિવમાં અંદર જાય, પોઝિટિવ માંથી નીકળે અને નેગેટિવ માંથી નીકળે. તો આ ખોટું છે. આ પોઈન્ટ દેખવા સમજ વાત છે. તો ઓપ્શન નંબર એ ખાલી સાચો છે. તો આ બધા લોજિક થી તમારે પ્રશ્નોને ગણવાના છે. બાકી આ ટોપિક પૂરો થઈ જાય. એટલો બધો હાર્ડ અને એટલો બધો અઘરો ટોપિક નથી. બરાબર બેટા. તો અહીંયા સુધી આઈડિયા આવી ગઈ હશે. હવે જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોડાયા નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાવાળો મુદ્દો પૂરો થઈ ગયો. જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં જોડાયા નથી એ વિદ્યાર્થી ભાઈ ડીપીપી નથી કે પીપીટી નથી, બરાબર, ગ્રુપમાં જોડાવાનું બાકી છે જે વિદ્યાર્થી મિત્રોને, એમની માટે હું ઓફિશિયલ નંબર આપી દઉં છું ધ મૂન ફિઝિક્સનો. બરાબર. શું નંબર છે? 942776. સમજો. આની પર મેસેજ કરજો 75546. આની પર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ જજો. 9427675546. આની પર મેસેજ કરશો એટલે તમને ગ્રુપમાં જોડી દઈશું જે વિદ્યાર્થીઓ ગ્રુપમાં નથી જોડાયા. બરાબર. બીજો એક મેમનો નંબર તમને આપી દઉં છું, એની પર મેસેજ કરશો તમને ગ્રુપમાં જોઈન કરી દેશે. બરાબર. તો મેમનો નંબર તમને આપી દઉં છું, તો મેમનો નંબર તમને આપી દઈશું અને ગ્રુપમાં જોઈન કરશે. કાલ મને એક છોકરો કે સાહેબ તમે લેક્ચર 1.5 કલાકનું બનાવો. ભાઈ તમે 1 કલાકનું લેક્ચર જોઈ નહીં શકતા, ટેસ્ટમાં માર્ક્સ આવતા નહીં. બરાબર. 1.5 કલાકનું બનાવવા જઈશ તો હાવ નહીં જો. બરાબર. 9429494667 9429476546. બેટા. તો ગ્રુપમાં 2 નંબર છે, 942776 75546 અને 9427676546. હા, 942949466546. બરાબર. અને બીજો નંબર કયો હતો જોઈ લેવા. તો 2 નંબર હમણાં ખોટા અપાઈ જશે. બરાબર. તો બીજો નંબર હતો 9427675546. તો આ 2 નંબર ઉપર તમે મેસેજ કરશો બેટા, તમને હું જોઈન કરી લઈશ ગ્રુપની અંદર, જેમાં ડીપીપી પીપીટી બધું જ ગ્રુપમાં આવશે. તો આ નંબર પર મેસેજ કરજો, તમને ગ્રુપમાં જોઈન કરી લઈશ. ઓકે. તો આટલા સુધી રાખીએ. મળીએ નવા ટોપિક. બેટા અહીંયાથી મતલબ અહીંયા ખતમ એટલા માટે કર્યું કે નવો ટોપિક આવશે. તો મળીએ નવા ટોપિકમાં. આવજો. ટાટા બાય બાય.